અને જો બહાર નીકળ્યો ને મારો દીકરો તો 10,000 હાથીનું બળ લઈને બહાર નીકળ્યો. આ ક્રેડિટ તમને જાય છે કૃષ્ણ. વિષાદ મહાજ્ઞેત પુરુષાર્થ દર્શનાથ. આ લાક્ષાગ્રહ, મીણબત્તીનો લાક્ષાગ્રહ બનાવ્યો હતો. અમને મારવાનો પ્લાન હતો. કેશવ, મને ને મારા 5 દીકરાને મારવાનો પ્લાન દુર્યોધનનો હતો. પણ તમે કોણ જાણે અચાનક વિદુરજીને મોકલી દીધા. અને અંગ્રેજી મ્લેચ્છ ભાષા, 5000 વર્ષ પહેલા પણ અંગ્રેજી ભાષા હતી. મ્લેચ્છ ભાષામાં વિદુરજીએ યુધિષ્ઠિરને કીધું. એ અંગ્રેજી ભાષા ખાલી યુધિષ્ઠિર સમજ્યા અને બીજા દરવાજાથી બહાર નીકળી ગયા. અસત સભાયામ વનવાસ કૃષ્યત. જ્યારે ભરી સભામાં મારી પુત્રવધુ દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે બધા પાસે ગઈ પણ કોઈની રક્ષા ન કરી. હે કેશવ, જ્યારે હાથ ઉપર કરીને તમને બોલાવ્યા ને ત્યારે મને ખબર છે કે આ સાડી દેવાળા કૃષ્ણ તમે જ હતા. હું કેમ ભૂલું? આ દુનિયાના લોકો ભગવાનના ઉપકાર ભૂલી જાય, હું થોડો ભૂલું? અનેક અનેક પ્રાર્થના કરે છે. દ્રોણાચાર્ય ના પુત્ર અસ્વસ્થામાં છોડેલા બ્રહ્માસ્ત્રની રક્ષા મારી નજર સામે ઉતરાવની કરી. તમે કેટલા ગુણ ગણાવું તમને. અને ભગવાન ખૂબ પ્રસન્નચિત થઈ જાય છે. એ કુંતામાં એ ફઈ, આ તમારી પ્રાર્થના સાંભળીને બહુ આનંદ આવ્યો છે. આજે આ કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી આ વાસુદેવ કૃષ્ણ તમને કહે છે માંગો, તમારે શું જોઈએ છે. આજ હું ખૂબ ખુશ થયો છું. કેટલી સુંદર સ્તુતિ કરી છે. તમે માંગો, શું જોઈએ છે. વિશ્વ ઇતિહાસની આ સ્ત્રીએ શું માંગ્યું છે ભગવાન પાસે. આ દુનિયાની હરેક બહેનોને, હરેક માતાઓને જાણ માટે કે ભગવાન પાસે શું માંગવું જોઈએ. શું માંગ્યું? વિપદઃ ન સંતુ ન શશ્વ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શન યત્સાહ ન પુનઃ ભવ દર્શનમ. હે પ્રભુ, જો તમે દેવા માંગતા હો ને મને, અને ખૂબ પ્રસન્ન હો ને, તો મને દુઃખ જોતું છે, વિપત્તિ જોતી છે. દુનિયાની પહેલી સ્ત્રી ભગવાન પાસે જઈને દુઃખ માગે છે. વિપદઃ સંતુ ન શશ્વ તત્ર તત્ર જગદગુરુ. અને દુનિયાના લોકો દુઃખથી દૂર ભાગે, પણ આ કુંતીએ ભગવાને કીધું મને દુઃખ જોઈએ છે. વિપદઃ ન સંતુ ન શશ્વ. અને હંમેશા ભગવાન કીધું કેમ? આ દુઃખ શા માટે તારે જોતું છે? પ્રભુ, તમને એકલાને કહું છું, બીજા નથી કહું. હું દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે દુઃખમાં જેટલું તમારું સ્મરણ થાય છે ને એ કૃષ્ણ એટલું સુખમાં નથી થતું. દુઃખમાં જે તમારું નામ જપાય છે, દુઃખમાં જે તમારી ઉપર વિશ્વાસ વધે છે, આ દુઃખમાં જે તમારી ઉપર શ્રદ્ધા આવે છે, દુઃખમાં જે તમે અમારી નજીક આવો છો, એવા સુખમાં નથી આવતા. આજે મારા જીવનમાં બહુ સુખ આવ્યું છે. મારો દીકરો રાજા બની ગયો છે. વર્ષોથી મહેનત કરતા હતા. મહાભારતનું યુદ્ધ થયા પછી મારો દીકરો રાજા બન્યો અને હું રાજમાતા બની. આ દુનિયાનું બધું સુખ મારી પાસે છે, પણ છતાં પણ હું તમારી પાસે એટલે દુઃખ માંગુ છું કારણ કે પ્રભુ, આ સુખથી તમે અમારાથી દૂર જઈ રહ્યા છો. આ સુખ આવતા તમે દ્વારકા ગયા છો. નથી જોતું મારે આ સુખ. શું પ્રાર્થના કરે છે? બધાને માગવાનું કીધું. યુધિષ્ઠિરને કીધું તમે માગો. યુધિષ્ઠિરને માગ્યું કે હું ક્યારે અસત્ય ન બોલું એવું વરદાન આપો. ભગવાન કે તથાસ્તુ. ભીમને કીધું તું માંગ. આજે આજ આ કુંતીની પ્રાર્થના સાંભળીને બહુ ખુશ થયો છું, માંગ. તાકે બસ ભોજનમાં હોશિયાર રહો ને જે ખાવ ને પેલા ભગવાનને અને મારા માતા પિતાને અર્પણ કરીને ખાઓ. અર્જુનને કીધું તું માંગ, શું જોઈએ છે? હે કૃષ્ણ, હંમેશા મારી અંદર આ ગુરુનો ભાવ રહે બસ. અર્જુને માગ્યું. નકુલ, સહદેવ, સુભદ્રાને કીધું બેન તું માંગ, તારે શું જોઈએ છે? બેન કહે છે કે આ મારું મન રૂપી હંસ તમારા ચરણોમાં હંમેશા પડ્યું રહે બસ. હરેક વ્યક્તિ પાસે દ્રૌપદીને કીધું તારે શું જોઈએ છે? બસ તમે હંમેશા મારા ભાઈ થઈને જ રહેજો. અને કુંતીને પૂછ્યું તારે શું જોઈએ છે? કુંતી કે મારે દુઃખ જોતું છે. કેમ?
કારણ કે જે દુઃખમાં ભગવાનનું ભજન, આ અનુભવ કર્યો હશે, આપણે અનુભવ કર્યો હશે. દુઃખમાં ભજન પ્રબળ બને છે, ખાટું બને છે, અને સુખમાં ભગવાન દૂર જાય છે. એટલા માટે સુખ કે માથે સીલ પડે જો હરિ હૃદય સે જાય. એ મારા જીવનમાં સુખ આવે ને, એ સુખ ઉપર પથ્થર પડે, નથી જોતું મારે સુખ. જે સુખ મળવાથી જો હરિ વિસ્મૃત થઈ જતો હોય, જો હરિ ભૂલાતો હોય, ભગવાનનું નામ ભૂલાતું હોય, ભગવાનની ભક્તિ ભૂલાતી હોય ને, તો નથી જોતું મારે સુખ. એ સુખને હું લાત મારું છું, એની પર પથ્થર પડે અને ચેપાઈ જાય. પણ બલિહારી વો દુઃખ કી, એ દુઃખના હું દુખણા લઈશ જો પલ પલ નામ રટાય. અને જે દુઃખમાં મને હર ક્ષણ કૃષ્ણનું સ્મરણ થાય. બસ યાદ રાખો, જે સમય, જે સેકન્ડ ભગવાનનું નામ નથી લીધું ને, એ જીવનની સૌથી મોટી દુઃખની પળ છે. આપણે એમ સમજીએ કે સંસારમાં આપણા સપન પૂરા થઈ જાય, આપણે બધું મળી જાય, દુનિયાના હરેક સુખ મળી જાય, તો એ સુખ છે નહીં, એ દુઃખ છે. અને ભગવાન એને જ દુઃખ આપે છે, અને દુઃખ આપીને એની સૌથી નજીક રહે છે ભગવાન. આ સુખના રમકડા મને તમને આપીને ભગવાન આપને રમાડી ગયા. આ સુખ, સંપત્તિ, સંતતિ, માન, પદ, પ્રતિષ્ઠા, આ બધું ભગવાન આપીને આપને ઉલ્લુ બનાવી ગયા ભગવાન. દુઃખ ભગવાને જેને જેને આપ્યું છે ને, અને ભગવાન એ વ્યક્તિને એટલું જ દુઃખ આપે છે જેટલી એની તાકાત હોય સહન કરવાની, વધારે ક્યારે નથી દેતો. કારણ કે દુઃખ સાથે ભગવાન પોતાના પ્રેમની હૂંફ પણ આપે છે. સુખ આપીને ભગવાન નીકળી જાય છે, પણ દુઃખ આપીને ભગવાન 24 કલાક આપણી સાથે રહે છે. એ અનુભવ કુંતીએ કર્યો છે. હે કૃષ્ણ, જ્યારે દુઃખ હતું ને ત્યારે હરેક જગ્યાએ દુર્વાસાના 10,000 શિષ્યો સાથે આ વનવાસમાં મારા દીકરાને શ્રાપ દેવા માટે મોકલ્યા હતા, પણ ત્યાં પણ તમે રક્ષા કરી. હરેક દુઃખમાં તમારું સ્મરણ થયું. અને આજે મારો દીકરો રાજા બની ગયો, ના તમે નીકળો છો, અમને છોડી નીકળો છો. આ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. હનુમાનજી કહે છે, આ જગતની સૌથી મોટી વિપત્તિ, સૌથી મોટું દુઃખ હોય ને, તો જે ક્ષણે ભગવાનનું સ્મરણ નથી કર્યું ને, આ સૌથી મોટું દુઃખ, આ સૌથી મોટું દુઃખ. અને આ જગતનું સૌથી મોટું સુખ છે જે સતતમ સ્મર્તમ્યમ વિષ્ણુ, જે હર ક્ષણ, જે સમયે ભગવાનનું સ્મરણ થયું ને, યાદ રાખો, આ દુનિયાની સૌથી મોટી સુખદ પલ છે. આ પરિભાષા શાસ્ત્રની यहाँ પર બતાવે છે. અને છતાં એફઆઈ માગો, આજે તો તમે મને ઢીલો પાડી દીધો છે. શું આપું? જીવનભર દુઃખ સિવાય શું સહન કર્યું છે તમે? કનૈયાને ખબર છે, એની નજર સામે આને બહુ દુઃખ સહન કર્યા છે. નાનપણથી પૃથાની દીકરી હતી, પણ એના મિત્ર કુંતી ભોજ હતો, એને ગોદ આપી, એટલે એનું નામ કુંતી પડ્યું છે. મા બાપનો આશરો હોવા છતાં પણ બીજા મા બાપના આશરામાં મોટી થઈ છે આ કુંતી. અને મોટા થયા પછી વિવાહ થાય છે, દુર્વાસાના આશીર્વાદથી સંતાન થાય છે. અને 5 બાળકો ને મોટા કરવાનો જ્યારે સમય આવે ત્યારે પતિ હાથમાંથી વિયો જાય છે. બાપ વગરના દીકરાને મોટા કરવાના કોઈ નાની વાત નથી. બોલવું બહુ ઈઝી છે, શબ્દથી સાંત્વના આપવા બહુ ઈઝી છે, પણ એ જ્યારે ઘટના ઘટે ને ત્યારે એનો સાચો અનુભવ થાય છે. એટલે આપણે જ્યારે કોઈને કોઈ સાંત્વનાના 2 શબ્દ કહે ને, તો ત્યારે એ પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકો, તો જ એનો અનુભવ સાચો થશે. બાકી ઉપરથી માખણ ચોપડવાની જરૂર નથી. એ વેદના, એ પીડા પોતાને હોય ને ત્યારે તમે એ બીજાને અનુભવ કરી શકો છો. કુંતી મહારાણી એ આ 5 મોટા કર્યા, અને જ્યારે 5 લઈને હસ્તિનાપુરમાં જાય છે ને, ત્યારે આખી દુનિયાની ઉપર આક્ષેપ કર્યો છે. ત્યારે ભીષ્મ દાદા એને કવચની જેને ઉભા એને રક્ષા કરી છે. અને હસ્તિનાપુરમાં પણ હક થોડું લેવા દીધું છે.
હર ક્ષણ આ કૌરવના આ 100 પુત્ર વાહે પડી ગયા છે. આની કઈ રીતે મારવા, કઈ રીતે ભગાડવા, આ જ સપનામાં. અને પછી યુદ્ધ કરાયું છે. કેવા પરિસ્થિતિ, કેટલા દુઃખ આવ્યા છતાં આજ હું તમને કહું છું, માગો. હું આ તૈયાર છું, તમે જે માગો હું મારી જાતને પણ આપી દઈશ. પણ એકવાર માગો તમે. છતાં દુઃખ માંગો છો. કઈ ચામડીના બન્યા છો ભાઈ તમે? કઈ ચામડીના બન્યા છો? માગો. અથ વિશ્વેશ વિશ્વાત્મનમ વિશ્વમૂર્તિ સ્વકેશુ મે ઇમમ છેહમ ચંદી પાશમ ન વૃષ્ણસી ન પાંડુષુ. હે પ્રભુ, અગર તમે દેવા માંગતા હોય તો મારો બંને જગ્યાએ સંબંધ છે. પાંડુકુળ હારે પણ મારો સંબંધ છે અને તમારા વિષ્ણુકુળ યદુકુળ હારે પણ સંબંધ છે. બસ આ બંને સંબંધની આસક્તિને તોડો. બસ મારે બીજું કાંઈ નથી જોતું. શું માંગ્યું છે? આપણે તો આસક્તિના બંધનમાં બંધાઈ રહ્યા છીએ. સંસારમાં રહેવું દુઃખની વાત નથી, પણ સંસાર આપણામાં ન રહેવો જોઈએ. બસ ગાડી ચલાવી કોઈ દુઃખની વાત નથી. સારામાં સારી ગાડી ચલાવો, પણ ગાડી આપને ન ચલાવી જોઈએ. આ વાત કરી છે. મહેલમાં રહ્યો, સારામાં સારા મકાનમાં રહ્યો, કઈ વાંધો નહીં, પણ મકાન આપણી અંદર ન રહેવું જોઈએ. क्योंकि नौका जब तक पानी में है तब तक सलामत है. કારણ કે નૌકા હોડીએ પાણી ઉપર ચાલવું પડે છે, પણ જો હોડીમાં પાણી આવી ગયું તો ખતરો છે. એ મારે ને તમારે આ સંસારમાં જ રહેવાનું છે. આ સંસારના સાગરમાં જ રહેવાનું છે. જેમ હોડીને તરવું હોય તો એને પાણીમાં જવું પડશે, એમ આપણે જીવવું હોય તો સંસારમાં રહેવું પડશે. હોડી પાણીમાં ચાલે ત્યાં સુધી વાંધો નહીં, પણ પાણી હોડીમાં ન આવવું જોઈએ. એમ આપણે સંસારમાં રહીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ સંસાર આપણામાં ન આવવો જોઈએ. તો એનો હરેક ક્ષણ આનંદ છે, હરેક ક્ષણ ખુશી છે, હરેક ક્ષણ એના માટે સુખ છે. અને આ રીતે ભગવાન કુંતીની પ્રાર્થના સાંભળીને પ્રસન્ન થયા. એ ભાઈ આજ એટલો ખુશ થયો, હું જાઉં છું દ્વારકા મારી પત્ની, મારા છોકરાઓ, મારા પરિવારને મળવા માટે, પણ તમારી પ્રાર્થના સાંભળીને હું રોકાઈ જાઉં છું. રોકાઈ ગયા. કૃષ્ણ રોકાઈ ગયા, દ્વારકા તરફ ન ગયા. કદાચ કુંતીને એમ લાગ્યું કે કૃષ્ણ મારા માટે રોકાણા. સુભદ્રાને એમ લાગ્યું કે મારો વીર છે ને, મારો ભાઈ મારા માટે રોકાણો. દ્રૌપદીને લાગ્યું કે કૃષ્ણ મારો વીર, મારા આંખમાં આંસુ ન જોઈ શક્યો એટલે. યુધિષ્ઠિરને એમ લાગ્યું કૃષ્ણ એટલે રોકાણા કારણ કે નવો રાજા બન્યો છું ને, એટલે રાજા યુધિષ્ઠિર. અર્જુનને લાગ્યું કે મારો સખો છે. ભીમને લાગ્યું મારા, હરેક વ્યક્તિને એમ લાગ્યું કૃષ્ણ મારા માટે રોકાણા. પણ સત્ય શું છે સાંભળી લ્યો. ન તો ભગવાન કુંતીની પ્રાર્થના સાંભળીને રોકાણા, ન સુભદ્રા, ન અર્જુન, ન યુધિષ્ઠિર મહારાજ, ન નકુલ સહદેવ કે ન ઉત્તરા. ભગવાન એટલા માટે રોકાણા કારણ કે 60 દિવસ સુધી એ કુરુક્ષેત્રના મેદાનમાં શરીર ઉપર અનેક તીરો લઈને જે બાણ શૈયા પર, મરણ શૈયા પર સૂતેલા પિતામહ ભીષ્મને દર્શન દેવા માટે ભગવાન રોકાણા. 60 દિવસ સુધી શરીરમાં એવા તીર માર્યા છે અર્જુને. આહા, એક પણ ઇંચ જગ્યા નથી રાખી શરીરમાં, એટલા તીર માર્યા છે. એટલા માટે ભગવાન તરત જ પાંડવો સાથે જ્યાં ભીષ્મ દાદા કુરુક્ષેત્રના મેદાનમાં સૂતા હતા ત્યાં ગયા. અને ત્યાં જઈને જેવા જોયેલા ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને શોક થયો. યુધિષ્ઠિરના શોકને પિતામહ ભીષ્મે દૂર કર્યો. અને પછી સૂતા ઓર્ડર આપ્યો છે. કોને? ભગવાનને. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા તલેવ રમયા ઇદં હિનોમ્યહમ પ્રસન્નહાસુ અરુણોચનૌલા મુખમ બુજો ધ્યાન
પથ ચતુર્ભુજ. આ શ્લોક કેટલો સુંદર છે. પિતામહ ભીષ્મ સુતા સુતા ભગવાન કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, સદેવ દેવો, હે દેવોના દેવ, ભગવાન પ્રતીક્ષિતા, મારી પ્રતીક્ષા કરજો. ભગવાન કે ક્યાં સુધી? કલેવરમ. આ કલેવર એટલે શરીર. કલેવરમ યા ઇદમ હિનોમ્યહમ. આ શરીર જ્યાં સુધી છૂટે નહીં, આ મરે નહીં, ત્યાં સુધી ઉભો રહેવાનું છે. તો ભગવાન કે ઉભો છું. તમે જે ઉભા છો ને એ મુવમેન્ટ બરાબર નથી. તમે જે ઉભા છો ને એ સ્ટાઇલ બરાબર નથી. તમે જે ઉભા છો ને એ ચહેરામાં ચેન્જ કરવાની જરૂર છે. તો ભગવાન કે શું ચહેરો ચેન્જ કરું? પ્રસન્ન હાસુ અરુણો ચનુલા મુખમ બુજો ધ્યાન પથ ચતુર્ભુજ. તમે ઓશિયાળા થઈને આવ્યા છો. મને એવું લાગે તમે મારી પર દયા કરી રહ્યા છો. અરે પ્રભુ, એ કેવો સૌભાગ્યશાળી જીવ હોય કે મૃત્યુ સમયે તમારા દર્શન થાય. એટલે મને પ્લીઝ કૃપા કરીને આ મોઢું હરખું રાખો. પ્રસન્ન હાસુ, તમારા ચહેરા ઉપર સ્મિત લાવો. આ ઓર્ડર કરે છે મરતી વખતે. હે કૃષ્ણ, આંખમાંથી પાણી છે ને એ સાફ કરી નાખો. અને જે તમારું મૂળ છે, તમારો મૂળ ભાવ છે, એમાં આવી જાઓ. કારણ કે મારે મારું શરીર છોડવું છે. અને આવા ઓશિયાળા ચહેરા સાથે મરવું નથી પ્રભુ. હસતા હસતા ભગવાનના ચહેરા જોતા જોતા હસતા હસતા મરવું છે. અદ્ભુત સ્તુતિ કરી છે પિતામહ ભીષ્મએ. આવો સાંભળી લઈએ સ્તુતિ. બહુ સુંદર સ્તુતિ, અનુભવ. સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે વચિદહરતો પ્રકૃતે મુપેયુષિયાદ ભવ પ્રવાહ. ભીષ્મ સુતા સુતા કહે છે કે હે કૃષ્ણ, મારે મારી દીકરીના લગ્ન તમારી સાથે કરાવવા છે. આજુબાજુ જેટલા લોકો હતા ને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે, અને કન્યા આવી ક્યાંથી? આ કન્યાનો જન્મ ક્યાંથી થયો? પણ સાધુ જ્યારે બોલતો હોય ને એની પાછળ બહુ મોટા ભાવ હોય છે. ત્યારે ભીષ્મ કે મારી બુદ્ધિરૂપી કન્યાના લગ્ન તમારી સાથે કરાવવા છે. કોની સાથે? બુદ્ધિરૂપી. અત્યાર સુધી મેં આ બુદ્ધિના લગ્ન અનેક પુરુષો સાથે કરાવ્યા અને બધી જગ્યાથી પાછી આવી છે. હવે મારે એવી જગ્યાએ મોકલવી છે, એવી જગ્યાએ પરણાવી છે કે ત્યાં ગયા પછી અહીંયા ન આવે. આ જગતના અનેક પુરુષો પાસે આ બુદ્ધિરૂપી કન્યા ગઈ, પણ બધા તગડી મૂકી. આ જન્મ મરણ ચક્રમાં ફસાઈ ગઈ બુદ્ધિ. હવે મારે સાચો વર મળી ગયો છે. મને સાચો વર મળી ગયો છે. અને કોણ છે? કૃષ્ણ, તમે છો. ઓહો, ભગવાન કે બરાબર, પણ મારામાં એવું શું જોયું તમે કે મારી સાથે લગ્ન કરવા છે? મારામાં છે શું એવું? ભીષ્મ દાદા બહુ સરસ કહે છે. શું છે તમારી અંદર? સાંભળો. ત્રિભુવન કમલમ કમલવરણમ રવિકર ગૌરવરાંબરમ દધારે વપુરવકુલાનગમ વિજય સખે રતિરસ્તુ મે આ ત્રણેય લોકમાં તમારે જેવું કોઈ સુંદર નથી. અચ્છા, ભગવાને પાછો પ્રશ્ન કર્યો
તો તને કયું મારું સારું રૂપ લાગ્યું, ગમ્યું, કયું લુક ગમ્યું? હું તો દ્વારકાધીશના રૂપમાં પણ છું, રણછોડરાયના રૂપમાં પણ છું, નરસિંહદેવના રૂપમાં પણ છું, અનેક અનેક અવતાર, અનેક અનેક રૂપ છે મારા, પણ તને મારું કયું રૂપ ગમ્યું, કયું લુક ગમ્યું? આપણે કહે ને કે તમારું આ લુક અમને બહુ ગમ્યું. એવી જ રીતે ભગવાને કીધું, હે દાદા, તમને મારું કયું રૂપ ગમ્યું કે જેમાં તમે મોહી ગયા? આપણે પણ કોકમાં મોહ્યા હશું એટલે દગન છે ને આપણે. તો શેમાં મોહિત થઈ ગયા તમે? કયું રૂપ જોઈને તમે આકર્ષિત થઈ ગયા? મારું એવું કયું રૂપ તમને પ્રભાવિત કરી ચૂક્યું છે? એનો જવાબ આપે છે, કયું રૂપ ગમ્યું? યુધિતુર કરજો ધૂમ્ર વિશ્વ પજુલિત શમવારયા રિતાશે શમનિષત શરે વિદ્યમાનં ત્વચિવિલસ વદયેસ્તુ કૃષ્ણ આત્મા. કયું રૂપ કીધું? કયું રૂપ કીધું? કયું ભગવાનનું કયું સ્વરૂપ ગમ્યું? તો જ્યારે ભગવાન તમે મેદાનમાં આવ્યો યુદ્ધ કરવા માટે, સપદી સખી વચો વિધુમ્ર વિશ્વક, જ્યારે તમે યુદ્ધ કરવા માટે આવ્યા અને યુદ્ધ કરતા કરતા તમારા અર્જુનના રથના પૈડાની નીચેથી જે ધૂળ નીકળતી હતી, એ ધૂળ તમારા માથા ઉપર લાગી ગઈ અને તમારા શરીરમાં અર્જુન ઉપર અનેક તીરો ફેંક્યા, પણ તમે બધા એ તીર પોતાના શરીરમાં લીધા અને શરીરમાં જ્યારે તીર લાગ્યા હતા ને ત્યારે લોહી નીકળ્યું હતું. એ લોહી ઉપર પણ આ કુરુક્ષેત્રના મેદાનની ધૂળ ટચ થયેલી હતી. તમારા ઓરિજિનલ વાળ કાળા છે, ઘૂંઘરાળા છે, પણ આ યુદ્ધ મેદાનમાં આ ધૂળના ઉડવાને કારણે તમારા વાળ કાળાની જગ્યાએ રાખોડિયા કલરના થઈ ગયા, ગોલ્ડન હેર. અને તમારા વાળ તો એકદમ અલકાવલી ગોળ ગોળ લટુ વાળા છે. અને ભગવાન ચાલે ત્યારે લટ ભગવાનના ગાલને સ્પર્શ કરે, અને જ્યારે ભગવાન ચાલે અને લટ જ્યારે ભગવાનના ગાલને સ્પર્શ કરે ત્યારે ગોપીઓ કહે છે, આહા, કેવા કૃષ્ણ, આ ભાગશાળી કેવી છે આ લટુ કે તમારા લલાટને સ્પર્શ કરે છે. અમે તમને મળવા માટે તરસી રહ્યા છે, પણ આ કયું ભાગ્ય લઈને આવીએ છીએ? આ તમારા કેશ, એની લટુ જે તમારા ગાલને વારંવાર સ્પર્શ કરે છે. આ ગોપીઓ કહે છે, જયતિ તેધિકં જન્મના સ્વરૂપ બહુ ગમ્યું છે તમારું. અચ્છા, કેટલા સુંદર લાગો છો તમે. પણ એક વાત કહું પ્રભુ? કૃષ્ણ કે હા બોલો દાદા. મેં કેવો સીન જોયો છે જે કોઈ નથી જોયો, આ કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ નથી જોયો. કયો સીન જોયો છે? તમને બતાવું છું, તમને શેર કરું છું. અત્યાર સુધી મારા હૃદયમાં મેં રાખ્યું છે, આ બધી મારા અનુભવો, મારા એક્સપિરિયન્સ બધા મારા હૃદયમાં રાખ્યા છે. હવે હું પ્રસ્તુત કરું છું. શું જોયું છે? પિતામહ ભીષ્મ કહે છે, સપદી સખી વચો નિશમ્યમાં
भगवती पाठ सखेरति ममस्तु। હે કૃષ્ણ, સપદી સખી વચો નિશમ્ય વધ્યે, જ્યારે તમારા સખા અર્જુનના કહેવાથી તમે રથને બંને સેનાની મધ્યમાં ઊભો રાખ્યો, અને જ્યારે મધ્યમાં ઊભા રાખ્યા પછી હે કેશવ તમે કૌરવ સેનાને જોઈ, આ ખૂણાથી માંડીને આ ખૂણા સુધી બધાને જોયા, ત્યારે મેં એવું જોયું જે કોઈ નથી જોયું. શું જોયું? આ તમારી આંખની અંદર સાક્ષાત કાળ હતો, અને આ કાળે જેટલા યોદ્ધા હતા ને આ બધાની આયુને હણી લીધી, જેટલા હતા ને બધાની આયુષ્ય હણી લીધી. કોઈની 10 વર્ષ, કોઈની 20, કોઈની 50. અને હે કેશવ, હે દ્વારકાધીશ, તમે જ્યારે મારી સામે જોયું તો મને લાગ્યું કે મારી આયુષ્યને પણ તમે હણી લીધી છે. આ સીન માત્ર દાદાએ જોયો. પ્રભુ, મારી આંખ તો બહુ સારી છે, પણ મારા કાન પણ મોળા નથી. મેં એવું સાંભળ્યું છે કોઈ નથી સાંભળ્યું. તો કૃષ્ણે કીધું, શું સાંભળ્યું દાદા? વળી તમે જવાબ આપે છે, व्यवहित पृतना मुखं निरक्ष्य स्वजन वद्याधिमुखशदो शबोध्या उमति महरदा आत्मविद्या चरणरति परमस्यता शमेस्तो. અર્જુનને જ્યારે શોક થયો અને જ્યારે અર્જુન રડવા માંડ્યો, અને ત્યારે અર્જુનના શોકને દૂર કરવા માટે જ્યારે તમે ભગવદ્ ગીતા કહેવાની શરૂ કરી, ત્યારે મને ખબર પડી ગઈ. એટલે મેં અર્જુનના રથ ઉપર ધજા જે છે, અને ધજા ઉપર હનુમાનજીનું ચિહ્ન છે, એ હનુમાનજીને કીધું, હનુમાન, કૃપા કરીને તમે તમારા પિતા વાયુદેવને કહો કે ભગવાનના મુખમાંથી નીકળેલા આ ભગવદ્ ગીતાના શબ્દ અર્જુનના કાનમાં જાય એની પેલા ધક્કો મારીને મારી પાસે પહોંચાડે. કેવી અદ્ભુત વાણી છે. અને હનુમાનજીએ આ સાંભળી લીધું. હનુમાનજીએ પોતાના પિતા પવનદેવને કીધું, હે પવનદેવ, આ દાદાની પ્રાર્થના છે, કૃષ્ણના મુખમાંથી નીકળેલી ગીતાના પહેલા શબ્દ અર્જુનના કાનમાં જાય એની પહેલા દાદાના કાનમાં જવા જોઈએ. અને આ પવને ધક્કો માર્યો, અને કનૈયાના મુખમાંથી નીકળેલી ભગવદ્ ગીતાની વાણી અર્જુને તો સંભળાણી, પણ સાથે સાથે દાદા ભીષ્મએ પણ સાંભળી છે. આવા કાન છે. હે પ્રભુ, એક વાત કરું, હા, તમે કેટલા દયાળુ છો. તમે તમારા ભક્તોના વચનનું પાલન કરવા માટે તમે તમારી પોતાની પ્રતિજ્ઞા તોડી નાખો છો. ભગવાન કેવું વળી ક્યાં કર્યું મેં? દાદા કે સાંભળો, પ્રતિજ્ઞા લીધી હતી કે મહાભારતના મેદાનમાં શસ્ત્ર નહીં ઉપાડું. અને મહાભારતના 18 દિવસના યુદ્ધમાં 8મા દિવસે જ્યારે દુર્યોધન, 9મા દિવસે જ્યારે દુર્યોધન તમારી પાસે આવ્યો, દુર્યોધન મારી પાસે આવ્યો, અને ભીષ્મને ન કહેવાના શબ્દ કીધા. એટલે આપણે ભીષ્મે કીધું, બહુ વધારે મત બોલ. દુર્યોધને કે ચૂપ રહે, હું પ્રતિજ્ઞા લઉં છું, આવતીકાલે અર્જુન નહીં કા હું નહીં, ભીષ્મની પ્રતિજ્ઞા, એને જાહેરમાં કરી આ પ્રતિજ્ઞા. પણ દુર્યોધનને વિશ્વાસ ના આવ્યો, મને તમારી વાત ઉપર વિશ્વાસ નથી, બીજી પ્રતિજ્ઞા લ્યો. અને ત્યારે ભીષ્મ દાદાએ કીધું કે આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં તો તારી જે ધર્મપત્ની છે ને મારી પાસે મોકલજે, એને હું અખંડ સૌભાગ્યવતી ભવન આશીર્વાદ આપીશ. આ ખાલી દુર્યોધને એકલાને કાનમાં કીધું. પણ તમને બધાને ખબર છે, અહીંયા બેઠો છે ને આ કનૈયો,
આ સૌથી પહેલો મેસેજ એની પાસે જાય. અહીંયા બેઠા એ નહીં, આ દુનિયાના જેટલા લોકો છે ને, જે વિચારે ને એ પહેલો વિચાર ભગવાનના મોબાઈલમાં જાય. ભગવાનને ખબર પડી ગઈ એક જાહેરમાં નિમંત્રણ છે અને એક સસ્પેન્ડમાં છે. આપણે પણ ક્યારેક ક્યારેક દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે એક હારે બધાને ન બોલાવી શકીએ, અને ઘર પરિવારના જ બોલાવવા પડે, કારણ કે સમય એવું હોય. અને અહીંયા પર ભગવાન ખબર પડી ગઈ કે મારો ભગત સંકટમાં છે. 9મા દિવસે રાત્રે, અડધી રાત્રે ભગવાન અર્જુન પાસે જાય. અર્જુન શું કરે છે, એને ઊંઘ આવે છે કે નહીં, કારણ કે કાલ મરવાનો છે, ઊંઘ થોડી આવે. દરવાજો ખોલ્યો, ઝૂંપડી, અંદર ગયો તો અર્જુન નાખોરા ડહડતો હતો. ભગવાન કે ઉભો થા, કાલે મરવાનો છે ને ઊંઘ કેમ આવે છે? અર્જુન પણ માથાનો. અર્જુન કે જ્યારથી ગીતા સાંભળી છે ત્યારથી નક્કી કરી નાખ્યું છે, જીવન તમને આ સોંપી દીધું છે. આવતીકાલે જીવતો રાખવો હોય તોય તમારે જોવાનું, અને મારો હોય તોય તમારે જોવાનું. અને પાછો હુઈ ગયો. આ ભગવાનના ભગત પ્રતિજ્ઞા કર્યા પછી ભક્ત હુએ અને ભગવાન જાગે. પોતાના ભગતની પ્રતિજ્ઞા પૂરી કરવા જાગે. હા, ભગવાન કે આ કઈ નહીં સમજે, દ્રૌપદી પાસે જવા દે. અડધી રાત્રે દ્રૌપદી પાસે ગયા, દરવાજો ખડખડાયો, દ્રૌપદી જાગ્યા. અડધી રાત્રે ભાઈ તમે શું થયું? સંકટ. કેમ સંકટ? મને એવું લાગે છે આવતીકાલે તારે વિધવા બનવું પડશે, કારણ કે દાદા ભીષ્મ તારા ભરથાર અર્જુનને મારી નાખશે. એને પ્રતિજ્ઞા લીધી છે. દ્રૌપદીએ શું કીધું હશે? દ્રૌપદી કે અવળી વાતમાં હું લઈ લેવા અહીંયા આવ્યા? લે દ્રૌપદી, હું અવળી એવી વાતમાં અહીંયા? અવળી એવી વાત છે? કાલે તને વિધવા બનવાના અવસરો આવશે એવું લાગે છે ને તને અવળી એવી વાત લાગે છે? દ્રૌપદીએ કનૈયાને કીધું, જેનો ભાઈ ધોળી ધજાવાળો હોય ને એના ઘરવાળાનો કોઈ વાળ પણ વાંકો ન વાળી શકે. ઓહો, ભગવાન કે મારા બધા ભક્તો બધા જ હરખા. હવે એ કે એમ કર, જલ્દી અત્યારે મારી હારાવાનું છે. બોલે ક્યાં? ચૂપચાપ ભીષ્મ દાદા પાસે જાઉં. ભગવાન કે હું કપડા બદલતો આવું, અને કદાચ દાદા તને પૂછે તું કોની સાથે આવી, તો કહેજે મારા નોકર સાથે આવી. એટલે ભગવાન નોકરનો વેશ લીધો, કોઠણ સુધીની ધોતી પહેરી, હાથમાં ફાનસ લીધું અને લાલ કલરનું ફાળ્યું. દ્રૌપદીને કીધું હાલ જલ્દી ઉતાવળ રાખે. અને દ્રૌપદી ઉતાવળમાં ચપ્પલ ઊંધા પહેરાઈ ગયા. આવું કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું, આ તો ખાલી એક આનંદ કરવા માટે. પેલા લાંબી હીલ વાળા ચપ્પલ પહેરીને દ્રૌપદી આવી, અને રાત્રિના સમય ટક 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 અવાજ આવે. ભગવાન કે આ તે હું કર્યું? લાઈ મને આપી દે. અને ભગવાને દ્રૌપદીના ચપ્પલ પોતાની છાતીએ લગાડ્યા છે. આ ભગવાન છે, પોતાના ભક્તોને કઈ થવા ન દે. એક હાથમાં ફાનસ, ખભા પર ફાળ્યું, એક હાથમાં દ્રૌપદીના ચપ્પલ પકડીને આગળ હાલે. ચાલતા ચાલતા દાદા ભીષ્મ જ્યાં પોતાના ધ્યાન સભામાં બેઠા છે, અને સવારે જાગીને પોતાની ધ્યાન કરે છે. ભગવાને હળવેક દિન દરવાજો ખોલ્યો. ચૂપચાપ અંદર જવાનું છે, કઈ બોલવાનું નથી. અને દ્રૌપદી જેવા અંદર પ્રવેશ કરે, પ્રવેશ કરતા દ્રૌપદીએ પહેરેલા ઘરેણાનો અવાજ આવ્યો. એટલે ભીષ્મને લાગ્યું કે મેં તો ખાલી એકને જ કીધું છે ને, દ્રૌપદી દુર્યોધનને કીધું છે કે તારી પત્નીને મોકલજે સવારે. એટલે દુર્યોધનની પત્ની આવી છે. એકદમ કોન્ફિડન્સ હતો, જોયું પણ નહીં. જોયા વગર કોણ આવ્યું છે કોણ નહીં જોયા વગર આશીર્વાદ આપી દીધા. અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી દોડીને દાદાના પગ પકડી લીધા. ઓહો, મને ખબર હતી મારા પિતા કરતા પણ વધારે પ્રેમ કરવા વાળી મારો દાદો છે, કઈ ન થવા દીધું. અને જયારે આ વાત કરી ત્યારે ભીષ્મ દાદા, એટલે તને કોણે બોલાવી? તને કોણે બોલાવી? પણ એને ક્યાં ખબર છે, જગતનો નાથ બધું સાંભળી લીધું.
અને ત્યારે વિશ્વદાદાને ખબર પડી ગઈ કે કોણ બોલે. એને કીધું કોની સાથે આવી? બોલ. તાકે મારા નોકર સાથે આવી. બોલાવ તારા નોકરને. અને નોકર શું સ્ટાઇલમાં આવ્યો છે ભાઈ. માથા પર ફાળીઓ ઓઢી લીધું, હાથમાં ફાનસ લઈને, માથું ઝુકાવીને, જી માય બાપ. અડધી રાત્રિએ કોઈ સ્ત્રીને આટા મરાવાય? આ કોઈ મર્યાદા છે? હવે આ નોકર હું બોલ્યો, માફ કરજો દાદા, દ્રૌપદી મારી શેઠાણી છે અને હું એનો નોકર છું. અને શેઠાણી રાત્રે 2 વાગે જાગીને એમ કે સાપુતારા જાવું તો નોકરે જવું પડે. એમ ભગત મારા શેઠ છે, ભલે મને શામળશા શેઠ કે, પણ હું ભગતનો નોકર છું અને નોકર બનીને આવ્યો છું. મારી શેઠાણી જ્યાં કે અમારે જવું પડે. બોલો બીજું કાંઈ? આવો જવાબ આપે. અને પણ તમને ખબર ન પડે અત્યારે ન લવા અહીંયા. અને ભગવાન કહે છે જો ભાઈ મારું તો કામ છે, પગાર હું એની પાસે લઉં છું, અલી જે કહેશે એમ કરીશ. દાદા કે અવાજ જાણીતો લાગે છે, આ અવાજ કઈક સાંભળેલો લાગે છે. આ પડદો હટાવતો, આ ફાળિયું હટાવતો, કોણ છો તું? હટાવ. અને જેવું કનૈયા ફાળિયું હટાવ્યું ને, जैसे पर्दा हटाया और दीदार કર્યા સાક્ષાત ભગવાન દ્વારકાધીશ. દાદાને ખબર પડી ગઈ તારી સિવાય કોઈની તાકાત નથી આ કરવાની. પણ હે કનૈયા, તે મારું વચન તોડાવ્યું છે, તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે. એટલા માટે હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે આવતીકાલે હે કેશવ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે માધવ, તમને શસ્ત્ર ઉપાડવા માટે મજબૂર ન કરી દઉં તો મારું નામ પણ ગંગાપુત્ર ભીષ્મ નહીં. આ પ્રતિજ્ઞા લઈને ભીષ્મ દાદા મહાભારતના 10મા દિવસે યુદ્ધમાં પ્રવેશ કરે છે, એન્ટ્રી કરે છે. આજે કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ યુદ્ધ લડવાનું નથી. એક બાજુ ભીષ્મનો રથ, એક બાજુ અર્જુનનો રથ. આજે દાદા ગાંડા થઈ ગયા છે. ધનુષ્યને લઈને એક પછી એક તીરનો પ્રહાર. કુરુક્ષેત્રના મેદાનમાં બધા યોદ્ધાઓ યુદ્ધને જોવે છે. આજે કોઈ યુદ્ધ નથી લડવાનું, આજે માત્ર યુદ્ધ જોવાનું છે. અર્જુનને પહેલી વાર એના જીવનમાં પહેલી વાર ભી પડી ગઈ છે. ભગવાન કૃષ્ણ ગંભીર મુદ્રામાં પોતાની આંખ ઝુકેલી છે, હાથમાં લગામ છે. ભીષ્મ એક પછી એક તીર ફેંકે છે. અર્જુન બચાવવાનો પ્રયાસ કરે. ભગવાનને લાગ્યું કે મારો ભગત સંકટમાં છે. ભગવાને નજર નાખી ભીષ્મ પાસે. માની લો પેલા નજરથી કે દાદા ધનુષ્ય નીચે મૂકો, પણ ન માન્યા. એ લગામને બાંધી. ભગવાને પોતાના કમર ઉપર હાથ રાખ્યો, વિઠ્ઠલ ભગવાન, અને પાછું વળીને જોયું. અર્જુનના માથામાંથી પરસેવો નીકળે છે. અને અહીંયા દાદો ગાંડો થઈ ગયો છે. પિતામાં ભીષ્મએ છેલ્લું બાણ ચડાવ્યું છે ધનુષ્ય ઉપર. ચિંતન કર્યું, શ્લોકનું ઉચ્ચારણ, પ્રલયકાલીન અતીર, અને આંખ બંધ કરીને મંત્રનું ઉચ્ચારણ કરે. અને જો આ તીર છૂટી જશે તો ત્રિભુવનમાં પ્રલય થઈ જશે, આખું જગત જળબંબાકાર થઈ જશે. ભગવાનને ખબર પડી ગઈ. ભગવાન કે સાવધાન. પણ ભીષ્મ આજે કોઈનું નથી સાંભળવાના. ભગવાને પોતાના રથ ઉપરની કૂદકો માર્યો, અને ભગવાને જેવો કૂદકો માર્યો ને, આખી ધરતી પાતાળમાં વહી જાય એમ હતું. પણ બલરામજીએ પોતાનો પગ આ ભૂમિ ઉપર રાખ્યો. ભગવાન કૂદકો મારે છે. તૂટેલા રથના
પૈડું હાથમાં લે છે અને હાથમાં લઈને ખબરદાર, હે દાદા તીર છોડો, નકર આ કેશવ કોઈનો હગો નહીં થાય. અર્જુન ઠેકડો મારે, ગંગાની લહેરો આમ તેમ થવા લાગી, ગંગા ઉપર ઉડવા મળી. માની લો કૂદકા મારી મારીને કહે છે, કેશવ આ મારો દીકરો છે, ધ્યાન રાખજે. બસ ભગવાન કોઈનું નથી સાંભળતા. અર્જુને પગ પકડી લીધો. ભીષ્મને લાગ્યું હવે શાંત થઈ જઈએ, અને પિતામહ ભીષ્મએ ભગવાનના આ દર્શન કરતા જ પોતાનું ધનુષ્ય સાઈડમાં મૂકે છે અને હાથ જોડીને ઊભા રહી જાય. અને એ જ કૃષ્ણના દર્શન કરવા છે. અને ભીષ્મ દાદા અંતિમ શ્લોક કહે છે, છેલ્લો શ્લોક. પિતામહ ભીષ્મ અંતિમ પ્રાર્થના કરીને પોતાના પ્રાણ ભગવાનના ચરણમાં સમર્પિત કરે છે. અને ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, જાણતા અજાણતા બહુ બધા પાપ થઈ ગયા છે, પણ માફ કરી દે છે. પણ મારું સૌભાગ્ય તો છે કે મરતી વખતે તમારા દર્શન થયા છે. અને આ રીતે પિતામહ ભીષ્મએ ભગવાનના દર્શન કરતા કરતા પોતાના પ્રાણ છોડે છે. અને આપણા ગુજરાતી સંત કવિ એક સુંદર પોતાના ભજનમાં એક લાઈન ગાઈને આજના દિવસના સત્રને આપણે વિરામ કરીએ. એ મારા પાપ ને તાર સમાવી લેજો, એ તારા બાળને દાસ બનાવી લેજો, એ દેજો આવીને દર્શન નાદાન પ્રભુજી માગું છું. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી અને આ ગંગાના દીકરાએ, ગંગા જેના ચરણમાંથી નીકળેલી છે, એને સામે ઉભો કરી દીધો. આ તાકાત છે એક સંતાનની અંદર. ગંગાનો પુત્ર છે અને ગંગા જેના ચરણમાંથી નીકળી છે ને, એ ચરણને, એ સ્વયં ભગવાને પોતાની સામે પોતાના ભજનના બળથી ઉભો કરી દીધા છે. બસ આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે ખબર નથી આપણી મૃત્યુ કઈ રીતે છે, કઈ રીતે મરવાના છે. હે પ્રભુ, જ્યારે મરીએ ને ત્યારે બસ
તારું મુખડું મનોહર જોયા કરું રાત દિના ભજન તારા ગાયા કરું રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી માંગુ છું ભક્તિ કરતા શું કે સંતાનની પ્રાપ્તિનો મનોરથ છે જે સંતાન ભગવાનને પણ સામે ઉભો કરી દે. એ સાથે આજના આ ત્રીજા દિવસના સત્રને વિરામ આપીએ. આવતીકાલે રામ જન્મ, આવતીકાલે પ્રથમ સત્રમાં ભગવાન કપિલનું પ્રાગટ્ય અને નરસિંહદેવ ભગવાન પણ આવશે. અને કીર્તન પછીના બીજા પાઠમાં ખૂબ ધૂમધામથી રામ જન્મ થશે. કારણ કે આપણા પરિવારમાં પણ કોઈનો જન્મ થવાનો છે. એની પહેલા બધા જન્મોને યાદ કરી લઈએ. બહુ સરસ નામ રાખ્યું છે, શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથા મહોત્સવ. એ સાથે આજના બીજા દિવસને यहाँ પર વિરામ આપી અને જે ભક્તોને ભગવાનના નામની જપ કરવું હોય, માળા કરવી હોય, એ પોતાના નામ લખાવી દે. આપણે છેલ્લા દિવસે, અંતિમ દિવસે વ્યાસપીઠ ઉપરથી ભગવાનની કૃપા પાત્ર હરિનામ સાથે હરિને તમને આપશું. તો જે પણ મહેમાનો છે, આ સારી છે, આ રિટર્ન ગિફ્ટ છે. દુનિયાની બેસ્ટ અને શ્રેષ્ઠ ગિફ્ટ આ છે, હરિનામ. એ સાથે મહામંત્ર સાથે આજના દિવસને વિરામ આપીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. तत पदं त परिमागृतव्यं यस्मिन् गताना निवर्तन्ति भूय तमेव चाद्यं पुरुषं प्रपद्ये यत प्रवृत्ति प्रसितां पुराणी. हरे કૃષ્ણ હરે કૃષ્ણ. તો આજે મારો વારો હતો કે ભાઈ તમે એન્ડ વૃત્તિમાં તમે સાથે રહો, પણ હું બહુ યંગસ્ટરને નોર્મલ સ્ટાઇલ, બહુ કેજ્યુઅલ સ્ટાઇલમાં બોલવાનો ટ્રાય કરું છું. કેમ કે પ્રભુજીએ પહેલા દિવસે કીધું હતું કે ભાઈ તમે લખીને જો બોલો તો બે માણસોને ગમે, પણ જ્યારે તમે સાચા હૃદયથી, ખુલ્લા હૃદયથી બોલો ત્યારે બધાને ગમે. તો આજે હું ખુલ્લા હૃદયથી મારી એક નાની એક એવી રિક્વેસ્ટ છે જે મૂકવા આવ્યો છું. તો મારું ઘણું આમ મોટું ફ્રેન્ડ ગ્રુપ છે અને મેં જોયું છે કે આજકાલના જનરેશનમાં અમારી જેવા જે મારા એજના બધા મિત્રો છે, છોકરાઓ છોકરીઓ છે, એને છે ને જીવનમાં લક્ષ્ય એ પ્રભુજી બહુ નથી મળતો. બધા બહુ ભટકેલા છે એની જીવનમાં. હું ભટકેલો હતો, પછી મને મારા મમ્મી પપ્પા, મારો ભાઈ તો ખાલી કહેવા માટેનો ભાઈ છે, પણ આમ તો મારા બીજા જ પપ્પા છે. અને
એ લોકોએ મને બહુ હેલ્પ કરી છે એક ટાર્ગેટ આપવા માટે. પણ મારું જે ફેમિલી છે એ બધાને એવું ફેમિલી ના હોય. તો મારી એક એવી રિક્વેસ્ટ છે કે આવા ઘણા માણસો હશે આપણા જ આજુબાજુમાં, યંગસ્ટર મારી એજના, નાના મારા કરતાં નાના, પણ તો મારી એક એવી રિક્વેસ્ટ છે બધાને કે એવા કોઈ પણ તમને મળે તો એમને પ્લીઝ આપણી કથામાં લાવો. કેમ કે આપણી કથામાંથી એને કાંઈક નવું મળશે તો મમ્મીની જે આ જે બહુ દિલથી ઈચ્છા હતી કે મારે કથા કરવી છે એ બહુ સક્સેસ જશે. તો મારી આ જ એક રિક્વેસ્ટ છે કે તમે તમારા છોકરાઓને એક્ઝામનો ફોર્સ તો ચાલો રહેશે જ, તે એક્ઝામ તો રહેશે જ તે, પણ એક્ઝામના પ્રિપેરેશન કરતાં આ જિંદગીનું પ્રિપેરેશન કરાવશે. તો એ એક્ઝામનું પ્રિપેરેશન તો સાઈડમાં રહ્યું, અહીંયા આપણે જિંદગીનું પ્રિપેરેશન અત્યારે પહેલાં કરી લઈએ. ચાલો, હરે કૃષ્ણ. વાહ મન, ખૂબ સારી વાત કરી અને એટલી મોટી પદવી ન આપવી જોઈએ એક ભાઈને. હું આજના આપણા મહાનુભાવ ગેસ્ટને વિનંતી કરીશ કે અહીંયા આવે અને પ્રભુજીને વિનંતી કરીશ કે એમને ખેસ પહેરાવીને આશીર્વાદ આપે. હું નામ લેતો જાઉં એ પ્રમાણે એ વડીલો એમના ધર્મપત્ની સાથે આવે અને પ્રભુજી પાસેથી આશીર્વાદ લે. દેવરાજ દાદા સલિયા, ચંદુ બાપુજી સલિયા, કન્યા અંકલ નારોલા, રાકેશ મામા ધોળકિયા, દિનેશ મામા ધોળકિયા, વિષ્ણુ મામા ધોળકિયા, પ્રભુ મામા ધોળકિયા અને હેમંત અંકલ જાગાણી. આ બધા મહાનુભાવોને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી એક એક કરીને પ્રભુજીના હાથે આશીર્વાદ લે ખેસના રૂપે. અને સંજય અંકલ સેલિયાને પણ વિનંતી કરીશ કે એમના ધર્મપત્ની સાથે આવે. હું ઋષિકુમાર જાગાણી અને મુક્ષીને વિનંતી કરીશ એ પણ આવી જાય.
કૃષ્ણા મામી અને માધવી મામીને પણ વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. અને ક્રમ અનુસાર આજે દેવરાજ દાદા અને આંબા દાદા ફેમિલીના દેવરાજ દાદા અને ચંદુ બાપુજી ઉપર આવશે સ્ટેજ ઉપર. એમના બાકી બધા ફેમિલી મેમ્બર્સ નીચેથી આરતી કરશે. અને આપણા ગેસ્ટમાં રાકેશ મામા અને પ્રભુ મામા અને કન્યા અંકલ એ ઉપર આવશે આરતી માટે. भागवत महापुराण की जय। जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। श्री गौर निताय की जय। श्रील प्रभुपाद की जय। निताय गौर